આજે આપણે વાત કરીશું એક એવી અદ્ભુત સિદ્ધિ વિશે જેણે એક સ્થાનિક શાળાનું નામ રોશન કર્યું છે. ચાલો આખી વાતને વિગતવાર સમજીએ કે કેવી રીતે એક નાનકડા વિદ્યાર્થીએ આટલું મોટું પુરસ્કાર જીત્યો. તો આ ગૌરવની ક્ષણ આવી છે સૌ માતા સેવાશ્રમ સંચાલિત ડૉક્ટર જે.ભી. દેસાઈ પ્રાથમિક શાળા અલીણા ખાતે. અહીં એક એવી સફળતા મળી છે જેના કારણે આખી શાળામાં આનંદનો માહોલ છે. જી હા, આ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે, કારણ કે શાળાની એક પ્રતિભાશાળી વિદ્યાર્થિનીના પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. હવે આ ઇન્સ્પાયર એવોર્ડ એટલે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તરફથી મળતો એક મોટો રાષ્ટ્રીય પુરસ્કાર જે યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપે છે. અને એ પણ વર્ષ 2025-26 માટે. આ ખરેખર એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. તો સવાલ એ થાય કે આ સિદ્ધિ પાછળ કોણ છે? ચાલો હવે સીધું જ એ નવીન વિચારધારા ધરાવતી વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેણે આ સન્માન મેળવ્યું છે. તો આજના આપણા સ્ટાર છે યાનીબેન જતીનભાઈ પટેલ. અને સૌથી ખાસ વાત તો એ છે કે તેઓ હજુ તો ધોરણ 6માં જ અભ્યાસ કરે છે. વિચારો, આટલી નાની ઉંમરમાં આવી સિદ્ધિ મેળવવી એ કેટલી પ્રેરણાદાયક વાત છે. હવે આપણે સૌથી રસપ્રદ વાત પર આવીએ. આખરે એવો તો કયો પ્રોજેક્ટ હતો, એવો કયો સર્જનાત્મક વિચાર હતો જેના કારણે યાનીબેનને આટલું મોટું સન્માન મળ્યું? ચાલો જાણીએ. તો આખરે એ કયો વિચાર હતો જેણે નિર્ણાયકોનું દિલ જીતી લીધું? ચાલો એ પ્રોજેક્ટની વિગતોમાં જરા ઊંડા ઉતરીએ. પ્રોજેક્ટનું નામ છે હેલ્ધી સિટિંગ ઇન ધ ફાર્મ. આ નામ જ કેટલું સરળ અને મુદ્દાની વાત કરે છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને ખેડૂતો અને ખેત મજૂરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમને કલાકોના કલાકો સુધી જમીન પર બેસીને કામ કરવું પડતું હોય છે. આ પ્રોજેક્ટમાં એક એવું સરળ અને સસ્તું સાધન બનાવવાનો વિચાર છે જે તેમને કમરના દુખાવા અને થાકથી બચાવે. આ વિચારની સરળતા અને તેની ઉપયોગિતા જ તેને ખરેખર ખાસ બનાવે છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સફળતા પાછળ એક ટીમ હોય છે. એ એકલા હાથે નથી મળતી. તો આ પ્રોજેક્ટને સફળ બનાવવા પાછળ જે માર્ગદર્શકોનો હાથ હતો એમને યાદ કરવા પણ એટલા જ જરૂરી છે. આ પ્રોજેક્ટમાં યાનીબેનને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપ્યું છે એમના 2 શિક્ષકોએ, શ્રી ઉમેશકુમાર બી દવે અને શ્રી તેજસકુમાર જે દલવાડી. વિદ્યાર્થિનીની પ્રતિભાને પારખીને તેને યોગ્ય માર્ગ બતાવવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. એટલે જ આ સિદ્ધિ માત્ર એક વિદ્યાર્થિની કે 2 શિક્ષકોની નથી, પણ આ તો સમગ્ર શાળા માટે, આખા સમુદાય માટે ગૌરવની ક્ષણ છે. ચાલો જોઈએ કે આ સફળતાની ઉજવણી કેવી રીતે થઈ રહી છે. આખી શાળા અને સમગ્ર સમુદાય તરફથી આ અદ્ભુત સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સાચે જ આવી સફળતા બીજા ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. અને આ સિદ્ધિના મહત્વ પર મોહર મારે છે શાળાના આચાર્ય શ્રી સમીરકુમાર જે પટેલના અભિનંદન. એમના શબ્દોમાં આખી શાળાનો ગર્વ અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો અને મહત્વનો પ્રશ્ન મનમાં આવે છે. આપણા દેશમાં આવી કેટલીય યુવા પ્રતિભાઓ છુપાયેલી છે. તો આપણે સૌ મળીને આવી નવીન પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વિકસાવવા માટે હજુ બીજું શું કરી શકીએ? આ એક એવો વિચાર છે જે આપણને સૌને ભવિષ્ય વિશે વિચારવા માટે પ્રેરણા આપે છે.